નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ફ્લૂ રજા અને વચગાળાના જામીન ઉપરથી ફરાર બે આરોપીને શોધી કાઢતી વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસ। વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપી માલુભાઈ વીરસિંહભાઈ કનાસિયા રહેઠાણ પલવટ ગામ, તાલુકા ડહી, જિલ્લા ધાર, મધ્યપ્રદેશ। આરોપીએ વર્ષ 2002માં ડભોઈ ટાઉનમાં લૂંટ અને ખૂનનો ગુનો આચરેલ, જે ગુનામાં નામદાર કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવેલ અને આરોપીએ વચગાળાના જામીન ઉપર મેળવીને ફરાર થઈ ગયેલ, જે અંગે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આરોપી માલુ કનાસિયા પોતાની ધરપકડ ટાળવા માટે પોતાના આશ્રય સ્થાન અવારનવાર બદલી સતત સ્થળાંતર કરતો હોવાની છેલ્લા 2 દિવસથી મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લામાં હોવાની ચોક્કસ માહિતી મળતા શ્રી એચ.એમ. જાડિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજી સ્ટાફની એક ટીમ બનાવીને ત્વરિત મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે પહોંચીને વેશ પલટો કરીને આરોપી માલુ કનાસિયાને પકડી પાડવા મહારાષ્ટ્રના નંદુરબારથી સતત 2 દિવસથી તેનો પીછો કરી મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના ગંદવાણી ગામની સીમાથી આરોપી માલુ કનાસિયાને ઝડપી પાડવામાં આવેલ અને તેઓને હસ્તગત કરીને આગળની કાર્યવાહી હેતુ ડભોઈ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે। ફ્લોર રજા ઉપરથી ફરાર આરોપી ગુણવંતસિંહ ગણપતસિંહ રાજપૂત રહેઠાણ શેરખી, મોટો ભાગ અને તાલુકા જિલ્લા વડોદરા। આરોપી ગુણવંતસિંહ રાજપૂતને વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબના ખૂનના ગુનાના કામે નામદાર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા કરવામાં આવેલ અને સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે કારાવાસ દરમિયાન ફ્લોર રજા મેળવીને 1999માં ફરાર થઈ ગયેલ આરોપી ગુણવંતસિંહ રાજપૂતનો ફરાર થયાને 26 વર્ષનો સમય વ્યતીત થયેલ હોય આરોપીને શોધી કાઢવા માટે એસઓજી ટીમે આરોપી ગુણવંતસિંહના કુટુંબીજનો, મિત્ર વર્તુળની માહિતી મેળવી તપાસ કરતા ખાનગીરાએ બાતમી મળેલ કે હાલ આરોપીની બીજી પત્ની, તેનો પુત્ર સુરતના માંડવી ખાતે રહે છે અને તે આધારે માંડવી સુરત ખાતે તપાસ કરતા આરોપી ગુણવંતભાઈ રાજપૂતો ફરાર થયા બાદ વર્ષ 1999થી પોતાના ધરપકડ ટાળવા સારું પોતાનું નામ બદલી મગનભાઈ ગોવિંદભાઈ પરમાર નામે રહેતો આનામાં આધારે પોતાના નવા ડોક્યુમેન્ટ ઊભા કરેલ હતા અને આશરે 9 વર્ષ પહેલા આરોપી ગુણવંતસિંહ રાજપૂત મરણ ગયેલ હોવાની હકીકત તેઓના હાલ પરિવાર પાસેથી જણાઈ આવેલ, જેથી સદરી ગુણવંતસિંહ ગણપતસિંહ રાજપૂતનું નામ ફરારી લિસ્ટમાંથી કમી કરાવવા વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરી આગળની તજવીજ કરવામાં આવેલ છે।